શું તમે પણ મારા જેમ વિચારો છો કે ભાઈ માટે રક્ષાબંધન પર કંઈક અલગ મીઠાઈ લઈને જવી છે અને એ પણ માર્કેટમાંથી નથી લાવી, ઘરે તૈયાર કરવી છે? જોઈને નથી લાગતું ને? ચલો ઘરે તૈયાર કરીએ. 1 કપ કાજુ લઈ મિક્સર જારમાં એને થોડા થોડા ગ્રાઇન્ડ કરવાના છે પલ્સ મોડ ઉપર. ચાઈ લેવાના અને જેટલા કાજુ લીધા હોય એનાથી 1/3 ભાગ આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે. બીજા કાજુ લઈ એને નાના ટુકડામાં ચોપ કરવાના. ખાંડ લેવાની છે 1/4 કપ, એની અંદર અડધા કપ કરતાં થોડું ઓછું પાણી નાખી એક તારવાળી ચાસણી બનાવવાની. કાજુનો પાવડર, મિલ્ક પાવડર એડ કરી દેવાનો અને ઘી ઉમેરી દેવાનો છે. આવી રીતે ગોળો વળે એવી કન્સિસ્ટન્સી થાય એટલે થોડું મિશ્રણ જે કાજુના ટુકડા કર્યા છે એમાં એડ કરીશું. તૂટી ફ્રૂટી અને થોડો યલો ફૂડ કલર નાખી મિક્સ કરી લેવાનું છે અને આની રીતના ગોળા વાળવાના છે. અને બાકીનું મિશ્રણ છે એને થોડું ઠંડુ થવા દઈ એમાં ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે અને સરસ રીતે મસળી અને સ્મૂથ કરી લેવાનું છે. એમાંથી પણ આપણે ગોળા તૈયાર કરવાના છે અને હાથેથી જ આ રીતે થોડા દબાવી અને એને ફેલાવી દેવાના. વચ્ચેનું સ્ટફિંગ મૂકી અને એને એકદમ સરસ પેટીસ જેવો શેપ આપી દેવાનો અને ત્યાર પછી થોડી વાર માટે સેટ થવા દેવાનું. ચાંદીના વર્ક લગાવવાના છે અને લગભગ 15થી 20 મિનિટ થઈ જાય એટલે કટ કરી લેવાનું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.